નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટનો એક મહત્વનો ચુકાદો આવ્યો છે લોન ગેરંટરને લઈને. તો તેના વિશેની આજે આપણે સમજૂતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ અથવા કોઈ કંપની દ્વારા બેંક પાસેથી જ્યારે લોન લેવામાં આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ લોન લે છે ત્યારે કોઈ એક વ્યક્તિ કે કોઈ એકથી વધારે વ્યક્તિઓ, જ્યારે કંપનીની બાબત હોય કે કોઈ કંપની જ્યારે લોન લેતી હોય ત્યારે એક કરતાં વધારે પણ ગેરંટરો હોય છે. તો આ જે નવો ચુકાદો આવ્યો છે, ચુકાદાની અંદર સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ કંપની અથવા કોઈ પણ વ્યક્તિ લોન લે છે અને જો એ ડિફોલ્ટ થાય છે, એટલે કે લોન ભરવાની અંદર એ અસક્ષમ થાય છે, તો એવા સંજોગો દરમિયાન જે વ્યક્તિ ગેરંટર તરીકે એની સાથે સાઇન કરેલી હોય એ વ્યક્તિ અને જેણે લોન લીધી છે એ બંને વ્યક્તિ ઉપર એક જ સમયે એક જ સાથે કાર્યવાહી થઈ શકશે. જે કાનૂની કાર્યવાહી કરવાની હોય તે. અત્યાર સુધી શું હતું એ સમજીએ. તો જે વ્યક્તિ લોન લીધી હોય એ વ્યક્તિ જેટલા એને લોન ભરી હોય ત્યાર પછીના જો કોઈ પણ એને હપ્તા બાઉન્સ થાય અને પછી લોન ભરવામાં સક્ષમ ન રહે તો એની ઉપર જે પણ લીગલી કાર્યવાહી છે એ થતી અને લીગલી કાર્યવાહીના આધારે તેની જે લોન લેનાર વ્યક્તિ છે ને તેની મિલકત છે કે બેંકની અંદર એફડી છે એ જે પણ પ્રોપર્ટી હોય એની એ બધી જપ્ત કરીને જેટલી પણ એની લોનની જે રકમ છે એની વસૂલી થતી હતી. અને બધું જ થવા છતાં જો પૈસા બાકીના હજી બાકી રહે ત્યારબાદ જે ગેરંટર છે કે જેણે ગેરંટી આપેલી છે કે વ્યક્તિ ભરપાઈ કરી દેશે જે લોનની રકમ છે તે, એ પ્રમાણે પછીથી જે ગેરંટી આપનાર વ્યક્તિ છે ને તેની જે પણ પ્રોપર્ટી છે તેની ઉપર પછી કાનૂની કાર્યવાહી થાય છે અને એ વ્યક્તિની જે મિલકત છે એની જપ્તી થાય છે અથવા જે વ્યક્તિ ગેરંટીર છે એની જે એફડી છે એને પણ જપ્ત કરી લેવામાં આવે છે. એટલે પહેલા એવું હતું મુખ્ય વ્યક્તિ જે લોન લેનાર છે એની જેટલી પણ પ્રોપર્ટી છે એની જે જપ્તી છે અને તેના આધારે જેટલી લોનની ભરપાઈ થતી હોય એ કર્યા બાદ જ પછી જે ગેરંટર છે એની પછી આગળથી કાર્યવાહી લીગલી રીતે કરવામાં આવતી. પરંતુ સુપ્રીમ કોર્ટનો આ હાલનો જે ચુકાદો છે એ ચુકાદાના આધારે હવે જ્યારે જે વ્યક્તિ અથવા તો જે પણ કંપનીએ લોન લીધી હોય એ લોન એ જ્યારે ન ભરી શકે તેવા સંજોગો હોય ત્યારે જે લોન લેનાર વ્યક્તિ ઉપર જે કાયદેસરની કાર્યવાહી જે દિવસથી કરવામાં આવે તે જ દિવસથી જે ગેરંટી આપનાર વ્યક્તિ છે ને તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. એવું નથી કે પહેલાં જે વ્યક્તિ લોન લીધી છે એનું બધું જપ્ત કરી લો પછીથી વધશે ત્યારે મારે, એવું નહીં. એક જ સાથે બંને વ્યક્તિ ઉપર કાર્યવાહી થશે અને બંને વ્યક્તિની જે પણ પ્રોપર્ટી છે કે જે પણ આપણે મિલકત છે એવું કહી શકીએ કે પછી બેંકની અંદર એફડી હોય જે પણ એમની પાસે મિલકત હોય એ બધાની જપ્તી કરીને અને એ જે પણ લોન લીધેલી હોય એની ભરપાઈ કરવામાં આવશે અને જો શક્ય હશે તો તેમની ઉપર જે તે કાનૂની કાર્યવાહી છે એ આગળની પણ કરવામાં આવી શકે છે. એટલે આ જે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે ચુકાદાથી સ્પષ્ટપણે એટલી બાબત જાણવી કે ગમે એવા સગા હોય, રિલેટિવ હોય કે પછી ફ્રેન્ડ હોય, એમની જ્યારે પરિસ્થિતિ ગમે એવી કોઈને પણ મદદ કરવી જોઈએ, ના નહીં. પરંતુ તમે જ્યારે કોઈની એક તમે જવાબદારી લઈ રહ્યા છો, કોઈના ગેરંટર થાવ છો, એનો મતલબ શું છે કે એ વ્યક્તિ પૈસા નહીં ભરે તો હું ભરી દઈશ. આ જે જવાબદારી છે એ જો વ્યક્તિ ત્યાંથી ફરાર થઈ ગયા તો પછી તમારી તો આવી જ બની. એટલે કહેવાનો મતલબ એટલો જ છે દર્શક મિત્રો કે કોઈ પણ પ્રકારની વ્યક્તિ હોય પરંતુ જો એ લોન લે છે તો તેના તમે ગેરંટર થવા માંગો છો તો એ ગેરંટર થવા માટેની પહેલાં તમે એ ચકાસણી કરી લો કે જે વ્યક્તિના તમે ગેરંટર થવા માંગો છો એ વ્યક્તિ ખરેખરમાં જે લોન જેટલી લઈ રહ્યા છે એટલી ભરપાઈ કરવાની તેની પાસે કેપેસિટી છે કે નહીં. જો તેની પાસે એટલી કેપેસિટી ન હોય અને કેપેસિટી બહારની લોન લેતા હોય તો પછી તમે મુશ્કેલીમાં ભવિષ્યમાં મુકાઈ શકો છો. એટલે દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની મદદ કરવા માટે તમે ગેરંટર થઈ શકો છો, પરંતુ સુપ્રીમ કોર્ટનો આ જે નવો ચુકાદો છે એ ચુકાદાથી એટલી જ તમારે એક
સુરક્ષાના ભાગરૂપે જણાવું કે તમારી પણ એટલી જ જવાબદારી રહેશે કે જેટલી જે લોન લેનાર વ્યક્તિ છે તેની. કાયદાની અંદર દર્શક મિત્રો ભારતીય કરારનો જે કાયદો છે 1872 તેની કલમ 128 ની અંદર જણાવવામાં આવેલું છે કે જે વ્યક્તિ લોન લે છે એ વ્યક્તિની જેટલી જવાબદારી છે ને એટલી જ જવાબદારી તમે ગેરેન્ટર તરીકેની પણ હોય છે કે એ વ્યક્તિ જો ભરપાઈ ન કરી શકે લોનની જે પણ રકમ છે તેની તો એટલી જ જવાબદારી તમારી છે કે એ નહીં ભરે તો તમારે જ ભરવાની રહેશે અને તેની અંદરથી તમે છૂટી શકો નહીં. તો દર્શક મિત્રો આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. સરકારશ્રીના નવા જે પરિપત્રો આવે છે, કોઈ નવી સરકારી યોજના આવે છે, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના નવા જે પણ જજમેન્ટ આવે છે તે હું મારા વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરું છું જેથી કરીને તમને તેના વિશેની માહિતી મળી રહે. તો દર્શક મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.